જય માતાજી મિત્રો, મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારી સાથે શેર કરીશ બાજરીનો રોટલો બનાવવાની રીત। તો ઘણા કહેશે કે બાજરીનો રોટલો બનાવો એમાં શું નવાય, પણ આજે આપણે હાથથી ગળીને બાજરીનો રોટલો બનાવીશું। તો જે બહેનો નવી રસોઈ બનાવતા શીખે છે તેમને બાજરીનો રોટલો બનાવવામાં ઘણી તકલીફ પડતી હોય છે। તો આજે આપણે પહેલી જ વારમાં પરફેક્ટ બની જાય તેવો બાજરીનો રોટલો દરેક ટ્રીક અને ટીપ સાથે બનાવશું, અને એકદમ ફૂલી અને દડા જેવો રોટલો કેવી રીતે બનાવો તે પણ આપણે આગળ જોઈશું। તો અત્યારે બાજરીનો રોટલો બનાવવા માટે મેં એક મોટી વાટકી બાજરીનો લોટ લીધો છે, જેને આપણે પહેલેથી ચાળી લીધો છે। તો તેમાં હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે આ લોટની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધીશું। તો બાજરીનો રોટલો શેકતી વખતે તેમાં ભમરો પડી જાય છે અને ઘડતી વખતે ઘણીવાર તે ફાટી જાય છે અને હાથમાંથી તૂટી જાય છે। તો આજે આપણે એકદમ સરળ રીતે અને પહેલી જ વારમાં આવડી જાય તે રીતે રોટલો બનાવીશું। તો બાજરીનો રોટલો બનાવીએ ત્યારે લોટને આ રીતે સારી રીતે મસળવાનો છે। તમે જેટલો લોટને મસળશો તેટલો જ રોટલો ખાવા મીઠો બનશે ખાવામાં, અને એકદમ સરસ ગોળ અને સોફ્ટ બનશે અને ફૂલી અને દડા જેવો થશે। તો પહેલી જ વારમાં વધારે પાણી એડ નથી કરવાનું, પણ આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને લોટને આપણે મસળીશું। તો હથેળીના પાછળના ભાગથી આપણે આ રીતે પ્રેસ કરી અને લોટને સારી રીતે મસળવાનો છે। તો લોટને આપણે સારી રીતે મસળી લીધો છે। તો હવે રોટલાને ઘડતા પહેલાં આપણે રોટલાને શેકવા માટે ગેસ પર તવીને ગરમ કરવા માટે રાખી લેવાની છે। તો જેટલી સારી તવી ગરમ થશે તેટલો જ રોટલો આપણો સારી રીતે ચડશે। તો હવે આ રીતે આપણે લોટમાંથી ગોળ દડા જેવો શેપ આપી દઈશું। તો આ રીતે ગોળ થયા પછી આપણે તેને વચ્ચેથી આ રીતે થોડું પ્રેસ કરી અને એક લુવા જેવું તૈયાર કરી લઈશું। હવે હળવા હાથે તેને આ રીતે આંગળી અને અંગૂઠાથી થોડું થોડું પ્રેસ કરી અને આ રીતે ગોળ કરીશું। તો પાછળથી આંગળીનું દબાણ આપીશું અને આગળથી આ ભાગનું દબાણ આપીશું, એટલે વચ્ચેથી રોટલો આપણો જાડો થશે। હવે આટલું તૈયાર થઈ જાય એટલે આપણે કિનારો બનાવતી વખતે ફાટે નહીં તેના માટે પાણીવાળો હાથ કરી અને આ રીતે બધી જ કિનારી પર લગાવી દેવાનો। આ રીતે લગાવ્યા પછી હવે તમે જો પહેલી જ વાર રોટલો બનાવો છો તો તમને રોટલો તૂટવાની બીક લાગતી હોય છે। તો આ રીતે આંગળીની મદદથી આપણે રોટલાને કિનારની ભાગેથી આ રીતે પ્રેસ કરતા જઈ અને દબાણ આપવાનું છે, જેથી કિનારોથી રોટલો આપણો થોડો પાતળો થશે। તો પાછળના ભાગેથી થોડું થોડું આપવાનું પ્રેસ અને આંગળીઓથી વધારે આપવાનું, જેથી રોટલો બિલકુલ તૂટશે નહીં। તો તમે જોઈ શકો છો ધીરે ધીરે આપણો રોટલો આ રીતે મોટો થવા લાગ્યો છે। હવે એકવાર આ રીતે એક હાથમાં રોટલો લઈ અને બધી જ કિનારીને આંગળી અને અંગૂઠાથી આ રીતે સરખી રીતે કરી લેવાની, જેથી કોઈ જાડો પાતળો હશે ભાગ તો તે પણ સરખા શેપમાં આવી જશે। હવે આપણે કિનારો એકદમ સરસ રીતે થઈ ગઈ છે ને વચ્ચેનો ભાગ થોડો અત્યારે જાડો છે। તો આપણે જે આ આંગળીના આ વચ્ચેનો ભાગ હોય તેનાથી થોડું થોડું પ્રેસ આપી અને રોટલાને આ રીતે ફેરવતા જવાનું છે, જેથી વચ્ચેથી પણ રોટલો આપણો સરસ એવો પાતળો થઈ જશે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ગોળ આપણો રોટલો બનીને તૈયાર થયો છે। ગેસ પર આપણી તવી પણ ગરમ થઈ ગઈ છે। તો રોટલો શેકવા માટે હંમેશા માટીની તવીનો જ ઉપયોગ કરવાનો। હવે રોટલો અંદર નાખતી વખતે ભમરો ન પડે તે રીતે આપણે રોટલાને અંદર મૂકવાનો છે। તો આપણે આ રીતે રોટલાને અંદર મૂકીશું। જો તમે આ રીતે ઊંધો કરશો તો રોટલાની અંદર ભમરો પડી જશે।
હવે થોડો પાણીવાળો હાથ લઈ અને આપણે આ રીતે રોટલાની ઉપર ફેવરી લઈશું. તો તમે આ ટિપ્સ ફોલો કરી અને રોટલો બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ જ રોટલો બનશે. હવે ઉપરથી થોડો ડ્રાય થાય ત્યાં સુધી રોટલાને આપણે આ રીતે શેકાવા દઈશું. રોટલો આપણો અત્યારે ઉપરથી થોડો ડ્રાય થઈ ગયો છે. તો હવે આપણે તાવીતાની મદદથી તેને કિનારેથી આ રીતે ફેરવી લઈશું અને એક હાથથી લઈ અને તેને આ રીતે આપણે ફેરવી લઈશું. હવે નીચેના ભાગેથી પણ તેને સારી રીતે આપણે ચડવા દેવાનો છે. હવે આપણે રોટલાની નીચેની સાઈડથી પણ જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો પાછળથી પણ રોટલો આપણો ચડી ગયો છે, પણ કિનારની ભાગેથી થોડોક કાચા જેવું લાગે છે. તો આપણે આ રીતે વચ્ચે રાખી અને રોટલાને ફરી ચડાવશું. તો બધી જ બાજુથી એક સરખો રોટલો આપણો ચડી જશે. તો આ રીતે કિનારેથી થોડા થોડા ફેરવતા જઈ અને આપણે રોટલાને સારી રીતે શેકવાનો છે. હવે રોટલાને આપણે આ રીતે ઊંધો ફેરવી લઈશું. હવે આ રીતે ફેરવ્યા પછી રોટલો આપણો એકદમ સારી રીતે ફૂલે તેના માટે આપણે એક ટિપ્સ વાપરીશું. તો આ રીતે ગ્લાસમાં પાણી છે તો તેમાં આગળીઓ આપણે પાણીવાળી કરી અને આ રીતે થોડી થોડી પ્રેસ કરીશું. તો પાણી આપણે બહુ વધારે નથી લેવાનું, પણ થોડીક આંગળીઓને ભીની કરવાની છે અને આ રીતે રોટલાની ઉપર કરવાની છે, જેથી રોટલો આપણો એકદમ સરસ એવો ફૂલી જશે. તો તમે ક્યારે આ ટિપ્સ ના વાપરી હોય તો એકવાર જરૂરથી ફોલો કરજો. તમારો રોટલો એકદમ સરસ રીતે ફૂલી જશે પહેલી જ વારમાં. રોટલો આપણો અત્યારે ચડી ગયો છે અને આ રીતે તમે જોઈ શકો છો ઉપરથી ફૂલી પણ ગયો છે. તો હવે રોટલાને આપણે જોઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ફૂલેલો રોટલો આપણો તૈયાર થયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો રોટલો આપણો તૈયાર થઈ ગયો છે. તો તેના ઉપર આપણે ગરમ ગરમ રોટલા ઉપર આ રીતે ઘી લગાવી દઈશું. તો હવે આ રોટલાને આપણે આ રીતે કટ કરીને પણ જોઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો રોટલો આપણો તૈયાર થયો છે અને બનાવવામાં પણ એકદમ સરળ. તો તમે જો આ રીતથી રોટલો બનાવશો તો તમારો રોટલો પણ એકદમ સરસ ફૂલેલો અને પાતળો તૈયાર થશે અને થેપતી વખતે જરા પણ તૂટશે પણ નહીં અને ફાટશે પણ નહીં. તો તમને મારી આજની આ રોટલો બનાવવાની રીત કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં.